નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે ગુજરાતમાં વિદેશ વલણ ઘટ્યું છે. બે મહત્વના વિષયો પર આજે ચર્ચા થઈ. પહેલું વિષય એવું છે કે જે પ્રકારે અત્યારે ફેબ્રુઆરી પછી જે એનઆરઆઈ લગ્ન સિઝન હોય છે અને એનઆરઆઈ લગ્ન સિઝન મોટાભાગે જે ગુજરાતમાં તે પણ ડેસ્ટિનેશન વેડિંગ તે પણ થતા હોય છે, એટલે મોટાભાગના જે એનઆરઆઈ હોય છે તે ગુજરાતમાં વિવિધ જગ્યા જે પ્રખ્યાત એવી સ્થળો છે ત્યાં આગળ આવીને લગ્ન કરતા હોય છે. પરંતુ જે અમેરિકાના જે નિયમો છે, ઇમિગ્રેશન છે અને જે નવા કડક નિયમો છે તે આધાર ઉપર અત્યારે જે એનઆરઆઈ લગ્ન છે તેમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો છે. 40%થી વધુ એનઆરઆઈ જે ઇમિગ્રેશન નીતિના કારણે ગુજરાત નથી આવી શક્યા. લોકો એ ડર છે, લોકોમાં એ ભય છે કે જો કદાચ તે લોકો ભારત પરત ફરે છે તો કદાચ એવા નિયમોમાં ફેરફાર આવી શકે છે તો તે અમેરિકા પરત ફરી શકશે કે કેમ, તેને કારણે તે લોકો જે ગુજરાતમાં નથી આવી શકતા, એટલે કે લગ્ન સિઝન ઉપર અસર પહોંચી રહી છે. હવે આને કારણે ફક્ત લગ્ન સિઝન ઉપર જે અસર પહોંચે છે તેટલું જ નથી, પરંતુ સાથે સાથે હોટલ, ઇવેન્ટ ઉદ્યોગ, એરલાઇન્સ તમામને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. આના વિશે વાત કરીશું. બીજી મહત્વની ચર્ચા કે અત્યારે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવાનો જે મોહ હોય છે તેની વચ્ચે ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ચૂકી છે. કેનેડાની વાત કરીએ તો કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 75% થઈ છે. આ પણ એક વિચારવા જેવો અને એક ચર્ચાસ્પદ મુદ્દો છે કે શા માટે અત્યારે વિદ્યાર્થીઓ જે છે તેનું વલણ આવા પ્રકારનું જોવા મળી રહ્યું છે. એનઆરઆઈની વાત કરવામાં આવે છે તો એનઆરઆઈની જે લગ્ન સિઝનમાં છે અત્યારે તેમનામાં ઘટાડો નોંધાયો છે. શું એવા મહત્વના કારણો, કયા એવા મહત્વના પરિબળો આના પાછળ સાબિત થાય છે, તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મિત શાહ કે જેઓ ફાઉન્ડર છે સેલિબ્રિટીઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટમાંથી. મિતજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ શિવાનીબેન. સાથે જોડાયા છે શ્વેતા અગ્રવત કે જેઓ ફાઉન્ડર છે શ્વેતા સેજ્યુ હબમાંથી. શ્વેતાજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ શિવાની. અને સાથે આપણે જોડાયા છે ડોક્ટર પ્રવીણ જાદવ કે જેઓ ઇકોનોમિસ્ટ છે. પ્રવીણજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શ્વેતાજી, જે પ્રકારે અત્યારે ગુજરાતમાં વિદેશ વલણ ઘટ્યું છે આના વિશે આપ શું કહેશો? કારણ કે બંને વિષય અતિ મહત્વના છે, કારણ કે બંને રીતે આપણે જોવા જઈએ તો એક તો એનઆરઆઈ જે છે તે 40%થી વધુ તેમનો જે ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. ત્યારે અવશ્યપણે જેવી રીતે તમે શરૂઆતમાં કહ્યું શિવાની કે જે નંબર આપણે 2025 સુધી, ઇનફેક્ટ 2025ની શરૂઆત સુધી જે ઓબ્ઝર્વ કરી રહ્યા હતા, જ્યાં આગળ મેજર 5 કન્ટ્રીઝ એટલે કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકે, આ 5 મેજર કન્ટ્રીઝમાં જવાવાળા સ્ટુડન્ટ્સની સંખ્યા જે 2025માં સારો એવો આંકડો લગભગ 60-70% વિઝાનો એક્સેપ્ટન્સ રેશિયો હતો. પણ 2025ની શરૂઆતમાં એક પછી એક એટલા અઘરા બોલ નાખી અને વિકેટ પાડવામાં આવી કે જેના લીધે બધી કન્ટ્રીની અંદર ધીરે ધીરે બધા ઇમિગ્રન્ટ્સ માટેનો સ્કોપ ઓછો થયો. ભલે સ્ટુડન્ટ વિઝાના રિલેટેડ ચેન્જીસ હોય કે જ્યાં આગળ કેપિંગ લગાવવામાં આવ્યું. સપોઝ કેનેડાની અંદર 2025ની સ્ટાર્ટિંગમાં જ અનાઉન્સ કરવામાં આવ્યું કે હવે જે નંબર આવતું હતું, જે નંબરના સ્ટુડન્ટ્સ આવતા હતા, એ ટોટલ સંખ્યાને ઘટાડવા માટે એક કેપિંગ લગાડવામાં આવે છે. એ કેપિંગની સાથે સાથે ઘણી બધી યુનિવર્સિટીની માન્યતા ઉપર પ્રશ્ન ઉભો થયો. સિમિલરલી યુએસએની વાત કરીએ તો યુએસએની અંદર પણ આ જ પ્રશ્ન નડ્યો. ટ્રમ્પ સરકારે જ્યારે અમેરિકા ફર્સ્ટ વાળી નીતિ અપનાવી ત્યારે આપણા ઘણા સ્ટુડન્ટ્સને ત્યાં આગળ ભણ્યા પછી જોબ મેળવવામાં તકલીફ થવા માંડી. જે લોકો અહીંયાથી જોબની સાથે ત્યાં પરમનન્ટલી સ્થાયી થવાના સપના લઈને ગયા છે, એ લોકોના સપના ક્યાંક ને ક્યાંક કાં તો બહુ મોંઘા પડી રહ્યા હતા, કાં તો એ પૂરા થવા અશક્ય લાગવા લાગ્યા હતા. એટલે આ બે મેજર કન્ટ્રીની સાથે યુકેની અંદર એવા ચેન્જીસ ડિક્લેર કરવામાં આવ્યા કે જેની અંદર ધીમે ધીમે લોકો ત્યાં કામ કરી શકે એની શક્યતાઓ ઘટતી ગઈ, અને એની સાથે સાથે પોતે ત્યાં સેટલ થવું હોય તો પોતાના સ્પાઉસને લઈ જઈ શકે કે કેમ, પોતાના પરિવારને સાથે લઈ જઈ શકે કે કેમ, આ મુદ્દે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો. હવે આ જે 2025ની શરૂઆતથી જે ઘટનાઓ ચાલી છે એની આખી આ સિરીઝ જે જોવા મળી છે એની અસર હવે 2026માં બહુ મોટા પાયે જોવા મળે છે. જેનું રીઝન જે છે એ વિઝા એક્સેપ્ટન્સ રેશિયો, ઇમિગ્રન્ટ વિરોધી રૂલ. પહેલા એવું હતું કે દરેક કન્ટ્રીની અંદર ઇમિગ્રેશન ફ્રેન્ડલી રૂલ હતા કે કોઈ પણ સ્ટુડન્ટ જાય છે, કોઈ પણ ઇમિગ્રન્ટ પહોંચે છે વિદેશમાં તો એમના માટે નીતિ એવી અપનાવવામાં આવતી હતી કે એમના માટે જિંદગી ધીરે ધીરે ત્યાં સેટલ થવું
સહેલું થઈ જતું અને તે ઇઝીલી સેટલ થઈ શકતા હતા. હવે બધા જ કન્ટ્રી પોતાના કન્ટ્રીના લોકોને પહેલો પ્રેફરન્સ આપવા માંગે છે અને એના લીધે આપણું જે ઇન્ડિયન બ્રેન્સ છે કે જે ખરેખર બહુ સ્ટ્રોંગ છે અને સીઈઓઝની પોઝિશન્સ અક્વાયર કરી રહ્યા છે, એ બધી જ જગ્યાઓ જે લોકો અક્વાયર કરી રહ્યા હતા એમની ટેલેન્ટ તો ત્યાંની ત્યાં જ છે, એ જ કેલિબર ઉપર છે લોકો, પણ બીકોઝ કે એ કન્ટ્રીની નીતિ બદલાઈ છે એમને એ પદ છોડવા પડ્યા છે. તમે અત્યારે જી જોયું હશે કે ઘણી ટેક કંપનીની અંદર પણ માસ એ લોકોને માસમાં એક સાથે છૂટા કરવામાં આવ્યા. જ્યારે આવો સિનેરિયો આપણને જોવા મળે છે અને એમાં ઓબ્ઝર્વ કરીએ તો આપણને ખબર પડે છે કે મોસ્ટલી એમાં ઇમિગ્રન્ટ્સ વધારે છે. વાય? બીકોઝ ઓફ અમેરિકન ફર્સ્ટ નીતિ અપનાવવાથી અથવા કનેડિયન ફર્સ્ટ નીતિ અપનાવવાથી. આ સાથે અત્યારે બીજી એક અપડેટ એ પણ જાણવા મળે છે કે કેનેડાને જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો કેનેડાએ હમ 2026ના સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે ના, અમે તો હજી નંબર રિડ્યુસ કરવાના છીએ, હજી અમે ઇમિગ્રન્ટ્સને આટલા બધા નહીં ઇન્વાઇટ કરીએ. જેની સ્ટ્રોંગ પ્રોફાઇલ છે, જે લોકો સારું ભણી રહ્યા છે, સારો સ્કોર છે, સારું આઇલ્સ છે અથવા તો સારો વર્ક એક્સપિરિયન્સ છે, એ જ લોકોને અમે અલાઉ કરીશું. પણ હવે એમને ખબર પડી છે કે ઇમિગ્રન્ટ્સ જ એમની ઇકોનોમી છે અને એના હમ લીધે જો ઇમિગ્રન્ટના નંબર ઓછા થાય છે તો એમની ઇકોનોમી સીધી જ અફેક્ટ થઈ રહી છે. આ માટે હવે એ લોકો પીઆરના નવા પાથવેઝ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે કે જેની અંદર સ્કિલ્ડ લોકોને બોલાવવા માટેની ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવી છે. સાથે સાથે હેલ્થકેરની કેટલી કફોડી હાલત છે કેનેડામાં, એનાથી બધા જ વાકેફ છે. બરાબર છે, આપણે ઘણા બાળકોના જીવ એમને ખાલી ટ્રીટમેન્ટ ન મળવાના કારણે વેઇટિંગ રૂમમાં બેસી રહેવાના કારણે ડેથ થઈ છે. મારા પોતાના 2 સ્ટુડન્ટના અનુભવ છે. બરાબર છે, તો હમ એક કેસમાં હવે કેનેડા એવા પણ પીઆર પાથવેઝ લઈને આવે છે કે જેની અંદર ડોક્ટર્સને ડાયરેક્ટ પીઆર મળી શકે છે. જો તમે ત્યાં ભણ્યા છો અથવા તો તમે ત્યાં 1 વર્ષ જોબ કરી છે તો તમને ડાયરેક્ટ પીઆર મળશે. સેમ વસ્તુ એડ્યુકેશનના ફિલ્ડની અંદર ત્યાં આગળ અત્યારે બહુ જ સ્કેસિટી છે. અત્યારે જોઈએ એટલા ટીચર્સ એમને નથી મળી રહ્યા. તો કોઈ પણ કન્ટ્રીની અંદરથી એ લોકો ટીચર્સને બોલાવવા માટે પણ હવે આતુર થયા છે. એટલે જે પરિસ્થિતિ 2025-24ના એન્ડથી લઈને 25-26ના સ્ટાર્ટિંગ સુધી જે આપણને જોવા મળી છે એ કેનેડા માટે હવે બદલાઈ રહી છે. હું એટલું માનું છું કે યુએસએ માટે તો હજી એ પરિસ્થિતિ એમની એમ છે. કદાચ ઇમિગ્રેશન માટે યુએસએની પરિસ્થિતિ હજી વણસી શકે છે, પણ આવનારા 1-2 વર્ષમાં તો કદાચ એનામાં સુધારો થાય એની શક્યતા જી મને ઓછી લાગે છે. જી બિલકુલ. મિતુજી, જે પ્રકારે શ્વેતાજીએ ખૂબ સારી રીતે વાત કરી કે તેમની જે સાઈડ ઇફેક્ટ્સ અત્યારે ઇમિગ્રેશન એમની જોવા મળી રહી છે અને તેની અસર અત્યારે વર્તાઈ રહી છે. અને ઇવેન્ટ્સની વાત કરવામાં આવે તો આપ એક વેડિંગ પ્લાનર છો અને એનઆરઆઈ જે લગ્ન સિઝન જી અત્યારે કહેવાય છે મોટા ભાગે, પરંતુ હવે તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વિષય ઉપર આપનું શું કહેવું છે? સો લાસ્ટ 1-1.5 વર્ષથી જ્યારથી અનાઉન્સમેન્ટ થયા, ઇમિગ્રેશન થોડું ઓછું થઈ ગયું અને જે બધા બ્રાઇડ એન્ડ ગ્રૂમ્સ જે આર ગોઈંગ ટુ ગેટ મેરેડ, જલ્દીથી મેરેજ કરવાના 6-12 મહિનામાં ડેટ્સ છે, તો એ લોકોએ પહેલા અમારી પાસે બુકિંગ કરાવેલા, હોટેલ બુકિંગ થઈ ગયા હતા, ડેસ્ટિનેશન વેડિંગ્સ હતા, બધું જ બુક થઈ ગયેલું અને એકદમથી રૂલ્સ ચેન્જ થયા પછી સડનલી અમારા ઓલમોસ્ટ 40-50% ઓફ એનઆરઆઈ વેડિંગ્સ ડ્રોપ થઈ ગયા છે અત્યારે. અને જે જી બી બધા વેડિંગ્સ ઓલરેડી બુકડ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે, બહુ બધા પોસ્ટપોન થઈ ગયા છે. બહુ બધા એવું વિચાર્યું કે અમે લોકો હવે ત્યાં જ વેડિંગ કરી લઈએ, બીકોઝ ઇન્ડિયા આવવું મુશ્કેલ છે, અમને નથી ખબર કે અમે આવી શકીશું તો પાછા કેવી રીતે જઈશું. સો એ બધા હમ કન્ફ્યુઝન્સના લીધે ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રી સફર કરી રહી છે કે જે અમારો મેજર એક પીરિયડ હોય કે ડિસેમ્બર થી લઈને જાન્યુઆરી અને પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જેમાં હમ મેક્સિમમ એનઆરઆઈ વેડિંગ્સ અમારી પાસે આવતા હોય. તો એ બધો આખો જે અત્યારે પીરિયડ છે અમારી માટે સ્લેક પીરિયડ થઈ ગયો છે, કારણ કે ઓલમોસ્ટ બધો બિઝનેસ શટડાઉન થઈ ગયો. બીકોઝ એનઆરઆઈ વેડિંગ્સ છે નહીં, એનઆરઆઈ લોકો અહીંયા ટ્રાવેલ કરવા માટે રેડી નથી થઈ રહ્યા. એ લોકો પાસે બહુ બધા પ્રોબ્લેમ્સ ઓલરેડી એ લોકો ફેસ કરી રહ્યા છે. જોબ્સના હમ પ્રોબ્લેમ છે, બિઝનેસના પ્રોબ્લેમ્સ છે, તો ત્યાં ઓવરઓલ સિચ્યુએશન એવી છે કે એ લોકો અહીંયા ટ્રાવેલ નથી કરી રહ્યા. જી, બિલકુલ. પ્રવીણજી, જે પ્રકારે શ્વેતાજી અને મેઘજી બંને જણાએ જે પણ પ્રકારની અત્યારે સમસ્યા છે તેના વિશે વાત કરી, આ બંને સમસ્યાથી કહી શકાય કે બહુ જ મોટી રીતે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે, આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે તેમ કહેવાય. કારણ કે પહેલી વસ્તુ તો એ કે જે એનઆરઆઈ હોય છે કે જે એમનામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, લગ્ન સિઝન છે, ગુજરાતમાં તે લોકો આવતા હોય છે, પરંતુ આ છેલ્લા 1.5 વર્ષથી જેમ મિતભાઈએ કીધું કે સ્થિતિ અત્યંત પરિસ્થિતિ જે છે તે ઘટતી જતી જોવા મળે છે, એટલે કે એનઆરઆઈ લગ્ન સિઝનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ વિદેશમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ બંને વિશે જો વાત કરવામાં આવે તો આર્થિક રીતે કેટલું નુકસાન કહી શકાય?
देखिए लाइक फर्स्ट ऑफ ऑल जितने भी इंडियन लोग बाहर रह रहे हैं दे आर सेंडिंग सम मनी बैक टू इंडिया। तो उसमें जो रिमिटेंसेस है उसमें अराउंड 134.5 बिलियन डॉलर हम्म 2005 इंडिया के बाहर से आए हुए थे। तो वो अप्रोक्सीमेटली 3.5% ऑफ जीडीपी इट इज कमिंग फ्रॉम आउटसाइड द वर्ल्ड। अभी जैसे ही ये सिचुएशन वॉर सिचुएशन या जो यूएस में टैरिफ लगाए थे और उसकी वजह से आप जो वीजा के आप इश्यूज बोल रहे थे उसकी वजह से बहुत सारे लोग इवन बिकॉज ऑफ द वार कंडीशन दे आर नाउ थिंकिंग टू शिफ्ट बैक टू इंडिया। तो पहले तो क्या होगा हम्म जितने भी लोग वहां पे काम कर रहे हैं तो वो जो रिमिटेंसेस भेज रहे थे वो कम हो जाएंगे। दूसरे वो जो लोग शिफ्ट होने की सोच रहे हैं कि इंडिया बैक आ जाएंगे तो एक एडिशनल जो इकोनॉमी के ऊपर उसका फोर्स बनेगा क्योंकि अनएम्प्लॉयमेंट रेट ऑलरेडी इंडिया में ज्यादा है और जो हम्म लोग बाहर काम कर रहे हैं वो भी अभी यहाँ पे आने के सोच रहे हैं तो अनएम्प्लॉयमेंट रेट और ज्यादा बढ़ सकता है। और आप देखते हैं कि अभी जो जैसे बताया कि वेडिंग सीजन में बहुत सारे वेडिंग कैंसिल हो गए। इवन अभी जो स्टेट ऑफ फार्मर्स जो रूट है वहां से ऑयल एट द सेम टाइम जो हमारा गैस सप्लाई हो रहा था वो भी बंद हो रहा है क्योंकि हमारा अराउंड 50% जो क्रिटिकल इंपोर्ट्स हो रहा है वो कतार और यूएई से आ रहा है। और जो एलएनजी वो स्पेसिफिकली जो नेचुरल गैस जो हमारा 50% डिमांड आउटसाइड से आ रहा है। एंड ऑब्वियसली इफ द स्ट्रेट ऑफ फार्मर्स इज गोइंग टू बी क्लोज देन इवन आपने देखा होगा कि काफी रेस्टोरेंट्स वगैरह भी अभी इंडिया में बंद हो रहे हैं क्योंकि हम्म दे आर नॉट एबल टू गेट द एलएनजी सप्लाई। हमारे गवर्नमेंट बोल रहे हैं कि वी आर वी हैव द स्टॉक ऑफ एलएनजी बट एक्चुअल सिचुएशन आप अभी कभी कहीं बाहर जाओगे और जो गैस की दुकान है वहां पे आपको काफी लंबी लाइनें दिख रही होगी। तो मेन रीजन है कि अभी ऑब्वियसली लोगों के मन में फियर है और हम इसलिए नहीं एक्सप्लोरेशन ज्यादा कर पा रहे हैं क्योंकि उसका कॉस्ट ज्यादा है। आपको जब आप लाइक गैस और ऑब्वियसली ऑयल के एक्सप्लोरेशन करते हैं जैसे ओएनजीसी वगैरह करता है बट प्रॉब्लम यह है कि उसमें 5 to 10% ही चांसेस होते हैं कि आपको ऑयल या गैस मिलेगा। तो obviously we are dependent on the demand from the another countries और सिचुएशन ऐसा ही रहा और हमारे लोग जो बाहर है और रिमिटेंस नहीं भेजेंगे तो उसका एक नेगेटिव इम्पैक्ट इंडियन इकोनॉमी पे पड़ सकता है क्योंकि अनएम्प्लॉयमेंट रेट ज्यादा हो जाएगा। दूसरा एक रीजन है कि बिकॉज द वॉर सिचुएशन इज गोइंग ऑन तो गवर्नमेंट विल बी फोकस ऑन द इसेंशियल गुड्स और जितने भी अदर गुड्स है उसका डिमांड कम हो जाएगा। तो जो हमारा एक्सपोर्ट है फ्रॉम इंडिया दैट इज गोइंग टू बी डिक्लाइन। तो हमारा एक्सपोर्ट जो अर्निंग है वो कम हो जाएगा। उसका भी एक निगेटिव इम्पैक्ट हमारे इंडियन इकोनॉमी पे पड़ेगा। तीसरा है कि इंडियन जो रुपी है इज कंटिन्यूअसली डिवैल्यूएटिंग क्योंकि जी जो इम्पोर्ट्स बिल है वो बढ़ते जा रहे हैं एंड उसका एक निगेटिव इम्पैक्ट जो भी चीजें हम इंपोर्ट कर रहे हैं उसका इंपोर्ट बिल बढ़ने के ज्यादा चांसेस है। हम्म एंड साथ में બિલકુલ इन्फ्लेशन रेट भी ऑब्वियसली बढ़ेगा। જી ચોક્કસ તેને જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને પરિસ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી આ જ પ્રકારની સ્થિતિ જે છે કે દરેક અત્યારે સેક્ટરમાં જોવા મળી રહી છે એવું એક પણ સેક્ટર હવે બાકાત નથી કે જ્યાં આની અસર ના જોવા મળી હોય શ્વેતાજી જ્યારે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનો જે મોહ હોય છે હવે કદાચ ગુજરાતમાં એ ઓછો જોવા મળી રહ્યો છે એનું મુખ્ય કારણ શું આ જે રૂલ્સ છે જે નિયમો છે તે કારણ છે કે પછી અન્ય કોઈ કારણ પણ જવાબદાર ચોક્કસપણે સૌથી મહત્વનું કારણ તો આ જ છે કે અત્યાર સુધી અમુક સ્ટુડન્ટ્સ છે ને એવી મેન્ટાલિટી સાથે આવતા હતા કે જો મારા બેચલર્સ ડિગ્રીમાં માર્ક્સ ઓછા છે તો વાંધો નહીં, હમ હું કોઈ કોલેજમાં જતો રહીશ. અથવા તો મારો IELTS નો સ્કોર બહુ સારો નથી તો વાંધો નહીં, હું સામાન્ય કોર્સ લઈ લઈશ. જો મારી પાસે બહુ ઇન્વેસ્ટમેન્ટ નથી, મારી પાસે બહુ મની નથી, તો હું 6 મહિનાના કોર્સમાં જતો રહીશ, રાઈટ? તો અત્યાર સુધી લોકોના મગજમાં દરેક પ્રોબ્લેમ માટે એક સોલ્યુશન હતું કે ચાલી જશે. નાનો કોર્સ લઈશું, કોલેજમાં ભણીશું, બહુ ડ્યુરેશન નહીં હોય તો ચાલશે. પણ હવે જ્યારથી PR માટેના નિયમો ચેન્જ થયા છે કે તમારા કોર્સનું ડ્યુરેશન અમુક મંથ સુધીનો એટલીસ્ટ 16 મંથ્સનું હોવું જોઈએ, તમે માસ્ટર્સ પ્રોગ્રામ માટે જતા હોવા જોઈએ, નહીં કે કોઈ પણ સર્ટિફિકેટ અને ડિપ્લોમા પ્રોગ્રામ માટે, બરાબર? તો આવા હમ જે અમુક મહત્વના ફેરફારો જે કરવામાં આવ્યા
અને એ અમેન્ડમેન્ટ્સ જ્યારે પણ ગવર્મેન્ટે ઇમિગ્રેશન પોલિસીમાં એડ કર્યા ત્યાર પછી લોકોને હવે ખબર છે કે તમે યેન કેન પ્રકારે ખાલી વિઝા ફાઇલ કરી દેશો અને તમને વિઝા મળી જશે એવું નથી. હવે વિઝાનો સક્સેસ રેટ જે છે એ તમારી લાયકાતને સીધો જ કનેક્ટ થાય છે. જો તમારી લાયકાત છે, તમે સારી રીતના ભણ્યા છો, તમારો સ્કોર સારો છે, ફાઇનાન્શિયલી તમે તમારા સ્ટેબલ ફાઇનાન્સીસ બતાવી શકો છો, તમારા બધા ડોક્યુમેન્ટ્સ સાચા છે, કોઈ ડોક્યુમેન્ટ ફેક નથી. અત્યાર સુધી ઘણા લોકોને એવી ટેવ હતી કે જો મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી તો ફેક ડોક્યુમેન્ટ બનાવીને ચલાવી લો. હવે એના ઉપર પણ ગવર્મેન્ટે બહુ સખત વલણ અપનાવ્યું છે. તો આ બધા જે મહત્વના ચેન્જીસ કરવામાં આવ્યા, આ બધા ચેન્જીસ પછી ઘણા એવા લોકો જે ખરેખર જવા માટે આપણે એને લાયક ન ગણી શકીએ એવા માર્ગે દોરાયેલા સ્ટુડન્ટ્સ હવે જતા બંધ થયા. એની સાથે સાથે બીજો એક ટ્રેન્ડ એ પણ છે કે જે રીતે કોઈ પણ બાળકને, ઘરના બાળકને બહાર ભણવા મોકલવું, એમાં માતા પિતાના નિર્ણય માટે બહુ મહત્વનો ભાગ છે. માતા પિતા હવે સોશિયલ મીડિયાના જમાનાની અંદર સ્ક્રોલ કરતા કરતા ઘણા દુનિયાની બહારના ન્યૂઝ મેળવી રહ્યા છે. અને થેન્ક્સ ટુ એઆઈ અને થેન્ક્સ ટુ ધ રેકમેન્ડેશન સિસ્ટમ દેટ ઇઝ યુઝ બાય ધીઝ પ્લેટફોર્મ્સ, એ લોકો એક રીલ જો કેનેડાની અંદર વિઝા રિજેક્શનની જોશે ને તો એમને 50 બીજી રીલ મોકલવામાં આવશે. કેનેડાની અંદર થયેલા ક્રાઇસિસ કે જ્યાં ઘર નથી, જોબ નથી, લોકો પાસે સારા પ્રોગ્રામ્સ નથી અને બધી જ જગ્યાએ પ્રોબ્લેમ છે. હવે એક રીલ જોયા પછી 50 રીલ જોઈને પેરેન્ટના મગજમાં પણ એ વિચાર આવે છે કે શું હું આ પરિસ્થિતિ સહન કરવા માટે મારા બાળકને બહાર મોકલું છું? તો ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાની અંદર બધું જોઈને અને જે લોકો ત્યાં હેરાન થઈ રહ્યા છે અને પોતાના ફીડબેક્સ મૂકી રહ્યા છે, એમને સાંભળીને પણ ઘણા પેરેન્ટ્સ પોતાના ડિસિઝન્સ ચેન્જ કરી રહ્યા છે. એટલે હવે અત્યારના પેરેન્ટ્સ અને બાળકો જે અમારી પાસે આવે છે એ આટલી ક્લેરિટી સાથે આવે છે કે મેડમ આ 5 મેજર કન્ટ્રીઝની અંદર ABCDEFG એટલે એમની પાસે 50,000 પ્રોબ્લેમ્સ છે કે જે નડી રહી છે આ બધા કન્ટ્રીઝમાં ગયા પછી. તો અમને હવે એવી કોઈ કન્ટ્રીઝ સજેસ્ટ કરો કે જેની અંદર આ પ્રોબ્લેમ એટલીસ્ટ બધી તો સોલ્વ ન થાય પણ 10% પ્રોબ્લેમ્સ જ રહે, બાકીની 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવા કન્ટ્રીઝ અમને સજેસ્ટ કરો. અને થેન્ક્સ ટુ એઆઈ એન્ડ પ્લેટફોર્મ્સ એ લોકો અત્યારે જાતે પણ ઘણું બધું રિસર્ચ કરીને આવતા હોય છે, જેનાથી અમને બેનિફિટ થાય છે એમને કાઉન્સેલિંગ કરવા માટે કે એમની પાસે જે નોલેજ છે એ શું સાચું શું ખોટું અથવા તો જે છે એમાં કઈ ખૂટે છે તો અમે એ રીતના ચેન્જીસ કરીને એમને સારું કન્ટ્રી એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે સજેસ્ટ કરી શકીએ છીએ. જી, બિલકુલ. મીતજી, જે પ્રકારે અત્યારે લગ્નમાં હાજરી કરતા જે ખાસ કરીને ઇવેન્ટ ઉદ્યોગને બહુ જ રીતે નુકસાન થઈ રહ્યું છે, જેમ તમારા દ્વારા પહેલા કહેવામાં આવ્યું. તો પહેલા જે એનઆરઆઈ સિઝન જો કહેવામાં આવતી હતી અને તેમાં કેટલો ક્રેઝ જોવા મળતો હતો, કારણ કે ત્યારે સંખ્યા કેટલી હતી ને અત્યારે જે તફાવત જોવા મળ્યો છે, મુખ્ય કારણ કયા કહેવામાં આવી રહ્યા છે, કયા જવાબદાર કારણો ગણવામાં આવે કે જેને કારણે એનઆરઆઈ જે સિઝન જે છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને હજુ પણ આ સંખ્યા જે છે તે ઘટી શકે છે? તો શ્વેતાબેન, તે જેમ કીધું એમ કે ઓવરઓલ ત્યાં આગળ એટલા બધા ઇશ્યુઝ છે કે એ લોકો પાસે પોતાનો બિઝનેસ નથી, ઇન્કમ જે ઓવરઓલ પહેલા હતી એ લોકોની ઇન્કમ લો થઈ ગઈ છે. તો અમારી પાસે જે અમુક પહેલા જે એનઆરઆઈ વેડિંગ્સ આવતા હતા તો એ લોકોના બજેટ્સ ને બધું વધારે હતું કે ઓવરઓલ અમારે અપ્રોક્સિમેટ આટલું સ્પેન્ડ કરવું છે, અમને આવું વેડિંગ જોઈએ છે. તો હવે એ સ્કેલ એ લોકોનો ઓછો થઈ ગયો છે, નંબર ઓફ ગેસ્ટ ઓછા થઈ ગયા છે. બહુ બધા વેડિંગ્સમાં એવું થયું કે એ લોકો બહુ સિમ્પલિસ્ટિક વેમાં કરી દે છે વેડિંગ, જે પહેલા એમાં એવું હતું કે ના બહુ સરસ રીતે જ કરવા, પણ ડ્યુ ટુ બજેટ કન્સ્ટ્રેન્ટ કે એ લોકો પાસે ઓવરઓલ ત્યાં બિઝનેસમાં ઇકોનોમિકલી બહુ ઇશ્યુઝ ચાલી રહ્યા છે. બહુ બધા જે લોકો બ્રાઇડ એન્ડ ગ્રૂમ્સને અમે મળીએ છીએ તો એ લોકો પાસે જોબ્સ નથી અત્યારે, સો એ લોકો અનએમ્પ્લોયડ છે બહુ બધા. સો ઓવરઓલ આ બધા ઇશ્યુઝના લીધે જે પહેલા વેડિંગ્સ સપોઝ 100માંથી 50 વેડિંગ 60 વેડિંગ એનઆરઆઈ થતા હતા, એના બદલે હવે કદાચ 20-25 વેડિંગ્સ મેક્સ એનઆરઆઈ થવા લાગ્યા છે. તો એક મેજર ફરક આવી ગયો છે. જી, અને એનાથી શું ફરક પડ્યો? કેટલી અસર પહોંચી? કારણ કે સામાન્ય જે લગ્ન થતા હોય છે અહીંયાના અને એનઆરઆઈ સિઝનના જે લગ્ન હોય છે, શું તફાવત આવતો હોય છે કે જ્યારે આ સંખ્યા સતત ઘટતી હોય છે ત્યારે? તો એનઆરઆઈ સિઝનમાં કેવું હોય કે યુઝ્યુઅલ આપણી જે સિઝન હોય ને એ કમૂરતા સુધીની હોય અને એનઆરઆઈ છે ને કમૂરતામાં એને લગ્ન કરે, રાઈટ? જી. એટલે જ્યારે આપણા યુઝ્યુઅલ અમદાવાદ કે ગુજરાતના કે જે બધા બાકી બધા લોકો છે એમના જ્યારે મુહૂર્ત પતી જાય પછી એનઆરઆઈ ના મુહૂર્ત ચાલુ થાય.
તો એ ઓલમોસ્ટ એક આખો મહિનો હોય કે જેમાં કમસે કમ 15-20 વેડિંગ્સ 25 વેડિંગ્સ પર પર્સન પર ઇવેન્ટ પ્લાનર પાસે હોય. અને એ Okay. બહુ મોટો મેજર અમે લોકો બધા ઇવેન્ટ વાળા કે બધા વેડિંગ પ્લાનર્સ અમે એનઆરઆઈ પર ફોકસ્ડ હોઈએ કે એનઆરઆઈ વેડિંગ્સ, કારણ કે એ અમારો પીક પીરિયડ હોય કે જ્યાં મેક્સિમમ અમે બિઝનેસ, આજે ઓવરઓલ હોટેલ ઇન્ડસ્ટ્રી છે કે ફૂડ ઇન્ડસ્ટ્રી છે, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે, તો આ બધાને અફેક્ટ થયું છે. ઇવન ટ્રાવેલ છે, એટલે જે લોકો અહીંયા આવતા હતા, વિઝિટ કરતા હતા, દે યુઝ ટુ ગો ટુ ડિફરન્ટ પ્લેસીસ, બધી જગ્યાએ અલગ અલગ જઈને ટ્રાવેલ કરતા હતા, એ બધા પર બી અફેક્ટ થયો છે આ વસ્તુનો. હમ. પ્રવીણજી, જે રીતે આની અસરો આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને એરલાઇન્સ, હોટેલ, ઇવેન્ટ જે ઉદ્યોગો છે તેને ઇકોનોમિકલી જે ઇફેક્ટ થઈ રહી છે, હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે આ બધી ઇફેક્ટ ઇકોનોમિકલી થઈ રહી છે, મોટા પાયે તેને કેવી અસર વર્તાઈ શકે છે? ऑब्वियसली जितने अभी जो मेरे पहले प्रीवियस स्पीकर थे उन्होंने बनाया था कि ओवरऑल डिमांड कम हो जाए हो रहा है, तो ऑब्वियसली जो ट्रांसपोर्टेशन का आप एयरलाइंस की बात कर रहे, तो दोस पीपल हु आर विजिटिंग इंडिया वो कम हो जाएगा, तो एयरलाइन का जो भी लाइक बिजनेस है उसके ऊपर इम्पैक्ट हो जाएगा. इवन अभी आपने देखा होगा कि एयरलाइंस में एक रीजन है कि जिसकी वजह से एयरलाइन एयरलाइन देयर आर फ्यू पीपल आर फ्लाइंग बिकॉज अभी रिसेंटली जो ऑयल प्राइसेस हाइक हो रही है, तो बहुत सारे कंपनी का प्लान है कि दे विल आल्सो इंक्रीज द टिकट्स, क्योंकि उनका फ्यूल कॉस्ट ज्यादा हो रहा है. तो अगेन हम फ्यूचर में ये भी देख सकते हैं कि अभी जो भी अभी तो कम ही लोग आ रहे हैं, बट आने वाले समय में और ये और ऐसी सिचुएशन चलती रहेगी तो हम्म। एयरलाइन कॉस्ट भी बढ़ जाएगा. दूसरा, बट इसमें एक जो बात मैं कहना भूल गया था कि जैसे प्रीवियसली भी कहा कि जो वीजा के इश्यूज है, तो हम्म। उसमें और एक अच्छी बात ये हो सकती है कि तो फ्यू पीपल विल, जो स्टूडेंट हमारे यहाँ से सोच रहे हैं कि ना दे विल गो इंडिया के बाहर जाएंगे, एजुकेशन ले लेंगे, बट हम्म। अभी ये सिचुएशन की वजह से इंडिया को ये फायदा हो सकता है कि जैसे वो हम पहले ब्रेन ड्रेन बोल रहे थे, बट ब्रेन ग्रेन होने के चांसेस है, क्योंकि जितने ज्यादा मुश्किलें हैं, जितने ज्यादा लाइक वीजा मिलने में प्रॉब्लम है, तो दे विल स्टे इन इंडिया. एंड ऑब्वियसली जो इंडियन एजुकेशन यूनिवर्सिटीज है उनके जो डिमांड है उसमें ज्यादा चांसेस बढ़ रहे हैं. एट द सेम टाइम हम्म। जो यूनिवर्सिटीज पहले हम हमारे स्टूडेंट पढ़ने के लिए जाते थे, सम हम्म। यूनिवर्सिटीज ऑलरेडी हैव अ प्लान टू इन्वेस्ट इन इंडिया. तो आपने देखा होगा कि हमारे यहाँ अहमदाबाद में गिफ्ट सिटी में कुछ फॉरेन हम्म। यूनिवर्सिटीज ऑलरेडी जी। उनके बिल्डिंग्स बनाना शुरू हो गए. एंड ऑब्वियसली नेक्स्ट कुछ का प्लान है कि ये 2006 जून या जुलाई से दे विल स्टार्ट दी देयर ओन प्रोग्राम. तो हम्म। जो पैसा हमारा बाहर जा रहा था दैट विल बी स्टे इन इंडिया बैक. तो एक एक तरीके का पॉजिटिव इम्पैक्ट यहाँ पे आप देख सकते हो. बट फॉर द जैसे वेडिंग प्लानर हो गए या जो जितने भी इंडस्ट्रीज सर्विस इंडस्ट्रीज है, दैट विल बी गेट हम्म। अफेक्टेड. तो ऑब्वियसली हमें ये देखना चाहिए कि ओवरऑल इम्पैक्ट व्हाट इज on the economy. So, but what I feel that ये that will be not for a long term, but short term के लिए तो obviously that is a problematic for Indian economy. ઓકે. એટલે કહી શકાય કે આ જે બધી સમસ્યા જોવા મળી રહી છે, આ એક ટેમ્પરરી આપણે એક પ્રોબ્લેમ માની શકીએ. લાંબા ગાળે જે છે તે આ પ્રોબ્લેમમાં સુધારો આવી શકે છે. કદાચ નિયમોમાં, ઇમિગ્રેશનમાં ફેરફાર કરવામાં આવે, કારણ કે આ બધી જ જે પ્રોબ્લેમ થઈ રહી છે તે આ ઇમિગ્રેશનના નિયમોને કારણે થઈ રહી છે, અને તેમાં જો સુધારો આવશે તો જ એને કદાચ આ જે સંખ્યા ઘટી રહી છે, વિદ્યાર્થીઓની જે ઘટી રહી છે, સાથે સાથે એનઆરઆઈ સિઝનની જે લગ્નની ઘટી રહી છે, આ બધી કવરઅપ થઈ શકે છે. અમિતભાઈ, પ્રવીણજી, શ્વેતાજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ થેન્ક યુ શિવાની. તો કરંટ ટોપિકમાં આજની ચર્ચા જે હતી એ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે ગુજરાતમાં જે અત્યારે વિદેશી વલણ ઘટી રહ્યું છે, અને વિદેશી વલણ ઘટવાના મુખ્ય કારણો જ આ છે કે જે અત્યારની પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ, પરંતુ તે પૂર્વે પણ જે ઇમિગ્રેશન જે નિયમો જે છે, આ કડક નિયમોના કારણે પણ લોકો જે છે તે ભારત આવવાનું ટાળી રહ્યા છે. તે લોકોમાં ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે જો તે ભારત ફરે છે તો કદાચ તે અમેરિકા પરત ફરશે કે કેમ, કે તેના ઉપર સવાલ ઊભો થઈ રહ્યો છે. એટલા જ માટે છેલ્લા 1-1.5 વર્ષથી એનઆરઆઈ લગ્ન સિઝનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ જે ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમાં પણ મુખ્યત્વે આ કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જો કે આ કારણ જે છે અને આ જે સમસ્યા છે તે ટૂંકા ગાળા માટેની આર્થિક વિશ્લેષકો દ્વારા માનવામાં આવી રહી છે. જોવાનું રહેશે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.